أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المأسومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام: بسم الله الرحمن الرحيم. أوصيكم بتقوى الله ونظم أمركم. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે હું તમને તકવાની વસિયત કરું છું અને તમારી જિંદગીમાં પાબંદી સાથે જીવન વિતાવવાની પણ વસિયત કરું છું. આપણે ઇમામ અલી અલૈહિસ્સલામનો નહેજુલ બલાગાનો પત્ર નંબર 31 ઉપર વાત કરતા હતા. વચમાં થોડોક ગેપ આવી ગયો. હવે પછીનો જે આ પેરેગ્રાફ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એનો આપણે જરાક પત્રનો તર્જુમો વાંચી લઈએ અને પછી એના દેતાઈથી આપણે એના ઉપર વાત કરશું. ઇમામ ફરમાવે છે: આય મારા દીકરા, જાણી લે કે જો તારા રબનો કોઈ ભાગીદાર હોત તો તેના રસૂલો પણ તારી પાસે આવત અને તું તેની હુકુમત અને સલ્તનતની નિશાનીઓ જોત અને તું તેના કામો અને સિફાતોને પણ ઓળખી શકત. પણ તે અલ્લાહ એક જ છે, જેવું તેણે પોતાના વિશે જણાવ્યું છે. તેની હુકુમતમાં તેની સામે થનાર કોઈ નથી. તેની હુકુમતમાં તેની સામે થનાર પણ કોઈ નથી અને તે કદી નાશ પામ્યો નથી અને કદી નાશ પામશે પણ નહીં. તે બધી વસ્તુ પહેલાં હતો અને તેની કોઈ શરૂઆત નથી અને બધું ખત્મ થયા પછી પણ રહેશે, પણ તેનો કોઈ અંત નથી. તે એટલો મહાન છે કે તેની રૂબુબિયત અને તેના વજૂદ કોઈના વિચાર કે નજરમાં સમાઈ શકે તેમ નથી. અને હવે જ્યારે તું આ હકીકતને સમજી ગયો છે ત્યારે તારે એ રીતે વર્તવું જોઈએ જે રીતે તારા જેવા એક નાના અને ઓછી તાકાતવાળા માણસે કરવું જોઈએ, જેની લાચારી વધારે છે અને જે પોતાના રબનો ખૂબ જ જરૂરતમંદ છે. એટલે તેની ઇતાઅત કરવામાં મહેનત કર અને તેની સજાથી ડર અને તેના ગુસ્સાથી સાવચેત રહે, કારણ કે તેણે તને ફક્ત સારા કામનો જ હુકમ આપ્યો છે અને ફક્ત ખરાબ બાબતોથી જ તને રોક્યો છે. આ તો નહેજુલ બલાગાનો આ ભાગનો તર્જુમો. હવે આપણે એના ઉપર જરાક વાત કરીએ તો ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ તૌહીદની વાત કરે છે. તૌહીદ એટલે અલ્લાહની એક્યતા, કે જેમાં કોઈ એનો ભાગીદાર નથી. અલ્હમ્દુલિલ્લાહ, આપણે જ્યારે મદ્રેસામાં હતા ત્યારે આ દિનિયાતમાં આ બધી દલીલો આવતી હતી. હકીકતમાં આપણે જે દિનિયાતો પડતા એ તંઝીમુલ મકાતિબની કિતાબ હતી અને એ બધું જે કિતાબમાંથી લેવામાં આવ્યું છે લગભગ બધું નહેજુલ બલાગાના ખુતબામાંથી લેવામાં આવ્યું હોય એવું લાગે છે, કારણ કે આજનો ખુતબો લગભગ એ દિનિયાતનો એક પાર્ટ છે. પણ આપણે તેમ છતાં, કારણ કે પત્રમાં આવ્યું છે તો આપણે એને જરાક વાત કરીએ કે જેથી આપણું તાજું પણ થઈ જાય અને આપણને અલ્લાહની તૌહીદ બાબતે જરાક જાણકારી પણ મળી જાય. ઇમામ અલી અલૈહિસ્સલામ પોતાના દીકરાને ફરમાવે છે: વઅલમ યા બુનૈયા, આય મારા દીકરા, તું જાણી લે, અન્નહુ લવ કાન લિરબ્બિકા શરીકુન લઅતતકા રસુલુહ. આય મારા દીકરા, અગર જો અલ્લાહ તરફથી અલ્લાહનો કોઈ શરીક અને ભાગીદાર હોત, અલ્લાહ જેવો કોઈ બીજો હોત, તો એના તરફથી પણ તારી પાસે એના રસૂલ આવત. ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા લગભગ પોતાના દીકરાને સમજાવવા ચાહે છે કે દુનિયામાં ઘણા બધા લોકો છે, ખાસ કરીને આપણે ઇસ્લામ પહેલાંના માણસોને જોઈએ તો કેટલાય બધા ખુદાને માનતા હતા. એટલા બધા ખુદાને માનતા હતા કે પછી તો એટલી હદ થઈ ગઈ કે અમુક માણસો ખજૂરની સિઝનમાં એક ખજૂરનું પૂતળું બનાવે, ખજૂરથી પૂતળું બનાવે અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે એનું આંગળી કાપીને ખાય, હાથ કાપીને ખાય, મોઢું કાપે, તો કે આ અમારો રાઝિક છે. તો ઘણા લોકો પથ્થર, ઘણા લોકો લાકડાના
સ્ટેચ્યુ બનાવતા. આવા કેટલા બધા સ્ટેચ્યુ જે છે એ રાખવામાં આવતા હતા. એટલે સુધી કે આ વસ્તુ નવી નથી, જૂના જમાનાથી. કારણ કે ઇન્સાનની અંદરમાં અલ્લાહની સામે અથવા તો અંદરમાં એક જિજ્ઞાસા હોય છે, એક ફિતરત હોય છે કે ઇન્સાન કોઈની સામે માથું ઝુકાવે. એટલા માટે જૂના જમાનાથી, ઇસ્લામ પહેલાંથી લઈને એને પહેલાંથી માણસો હંમેશા કોઈની સામે માથું ઝુકાવવા આગળ વધતો હોય છે. પછી અમુક વખતે ખબર ના પડતી હોય, અમુક વખતે ભટકી જાય, એટલા માટે જાત જાતના બૂતોને એ ઇન્સાન સજદો કરતો નજર આવે છે. આપણે હમણાં જ એક જોયું કે હમણાં ઈરાનનો જે રિપબ્લિક ડે હતો એમાં એ લોકોએ એક પૂતળું બનાવ્યું હતું લાતનું કે બાતનું, ખબર ના હતું, કે જેમાં બકરાનું મોઢું હોય ને શિંગડા હોય ને આખો ઇન્સાન જેવું એનું શરીર હોય. એને પછી બાળી નાખ્યું. હકીકતમાં આ વસ્તુ બયાન કરે છે કે બની ઇસરાઇલમાં એક જમાનો એવો આવ્યો કે જ્યારે એ લોકોએ આ પ્રકારના બુતની પૂજા કરવાની, ઇબાદત કરવાની શરૂ કરી નાખી હતી. અને પછી જનાબે ઇલિયાસ આવે છે અને એ આ પરંપરાને તોડે છે અને કહે છે કે તમે ખુદાને મૂકી, બની ઇસરાઇલ, તમે લોકો કે જે અલ્લાહને માનવાવાળા હતા, અલ્લાહને માનવાનું મૂકી અને આ બુતને માનવા માંડ્યા છો. ચાલો, ત્યાં તો સુધારો આવી ગયો, પણ કુરાન પણ આ વાતનો જિક્ર કરે છે કે તમે લાતની ઇબાદત કરો છો, જ્યારે કે તમારો પરવરદિગાર અહસનુલ ખાલિકીન છે, કે બહેતરીન પરવરદિગાર છે. આ વાતને આપણે મૂકીએ. પણ ઇમામ અલી અલૈહિસ્સલામ આ વસ્તુને ધ્યાનમાં, બધી વસ્તુને ધ્યાનમાં રાખી કે લોકો શિર્ક કરવા માટે આગળ વધી જાય છે. તો ઇમામ અલી અલૈહિસ્સલામ 3 દલીલ આપે છે અને એમાં પહેલી વસ્તુ કહે છે કે અગર જો કોઈ ખુદા હોત તો એના તરફથી તારી માટે કોઈ પૈગંબર આવ્યા હોત, રસૂલ આવ્યા હોત અને તારી હિદાયત કરી હોત. બીજી દલીલ આપે છે કે પેલી દલીલ તો એ છે કે કોઈ રસૂલ અલ્લાહ સિવાય બીજા કોઈ તરફથી આવ્યા નથી, ફક્ત એક જ ખુદા તરફથી આવ્યા. 1,24,000 પૈગંબર જે આપણે જોઈ લઈએ એ બધાનો મેસેજ એક જ છે કે એ ઇન્સાન, તું તારા પરવરદિગાર, કે જે તારો પરવરદિગાર એક છે, એની જ ઇબાદત કર, બીજા કોઈની ઇબાદત ના કર. તો આપણે જોઈએ છે કે અલ્લાહ સિવાય બીજા કોઈ રસૂલ મોકલ્યા નથી. બીજી દલીલ ઇમામ અલી અલૈહિસ્સલામ આપે છે, અને અગર જો કોઈ અલ્લાહ સિવાય બીજો કોઈ પણ પરવરદિગાર હોત, લરાઈતા આથારા મુલ્કહી વ સુલ્તાનહી, તો પછી તું એની હુકુમતની નિશાનીઓ તને દેખાત. હવે 2 ખુદા હોત તો 2 જાતની નિશાનીઓ તને જોવા મળત. હવે 2 બાદશાહ હોય તો બંનેના મહેલ અલગ અલગ હોય, બંનેની ફૌજ અલગ અલગ હોય, બંનેની વિચાર કરવાની રીત થોડી ફર્ક પડતી હોત. તો કે ના તો કોઈ એની હુકુમતના અસરાત છે, ના તો કોઈ એની સલ્તનત બાદશાહીના આપણી સામે કોઈ પુરાવા છે. એટલે માનવું પડે કે અલ્લાહ એક જ છે. આપણે નાનામાં નાનો અણુ, જેને અણુ એટલે કે આતોમ, એને આપણે જોઈ લઈએ કે મોટામાં મોટી આપણે શું કે ગેલેક્સી, આકાશગંગા જેને આપણે કહીએ છીએ, એ બધામાં એક જ પ્રકારનો કાયદો લાગુ પડે છે, બધામાં એક જ પ્રકારની નઝ્મ જોવા મળે છે. હવે બધું પ્લુઝોમય ઉપર ચાલે છે. ઇન્સાન હોય કે ઝાડ હોય કે બધામાં મેલ ફિમેલ હોય, એક જ વસ્તુ ઉપર ચાલે છે. અને આ મોટા મોટા ન્યુક્લિયર બોમ્બ બને છે ને, એ નાનામાં નાની વસ્તુમાં પણ પ્લુઝોમય હોય છે કે જેને તોડવાથી મોટો વિસ્ફોટ થાય અને ભેગા કરવાથી પણ મોટો વિસ્ફોટ થાય. આ બધી વસ્તુ એક જ રિધમ ઉપર ચાલે છે. જ્યારે એક જ રિધમ છે તો સમજી જવાનું કે આનો પરવરદિગાર પણ એક જ છે. અગર જો 2 રિધમ ઉપર ચાલતું હોત તો માનવું પડત કે હા, બીજો કોઈ ખુદા પણ હોઈ શકે છે. પછી ત્રીજી વસ્તુ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અગર જો કોઈ બીજો ખુદા હોત, લઅરફતા અફઆલહુ વ સિફાતહ, તો અગર જો કોઈ બીજો ખુદા હોત ને તો એની પણ સિફતો આપણી સામે આવત અને એની પણ એક્ટિવિટી આપણી સામે આવત. આપણા ખુદાની એક્ટિવિટી શું છે? તો કે એ જાત જાતની મખલુકોને પેદા કરે છે, ફરિશ્તાઓ, જાનવરો, ઇન્સાનો, કેટલી બધી વસ્તુ પેદા કરે છે અને બધાનો મકસદ એક જ છે કે તમે અલ્લાહની ઇતાઅત કરો. બરાબર છે? તો અગર જો કોઈ બીજો ખુદા હોત તો એની પણ વાત હોત, એના પણ કાર્યો, એની એક્ટિવિટી આપણી સામે આવત,
એની સિફાતો શું છે એ પણ આપણી સામે આવત, જ્યારે કે એવું કાંઈ છે નહીં, ફક્ત એક જ ખુદા છે. તો ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ આ બધી 3 દલીલ આપે છે. પૈગંબરની વાત કરે છે, પછી એની હુકુમતની વાત કરે છે, અને એની સિફાત અને એક્ટિવિટીની વાત કરે છે, કે આ બધી વસ્તુ ઉપરથી ખબર પડે છે કે ખુદાવંદી આલમ એક જ છે. પછી ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે કે જ્યારે તને આ ગળે વાત ઉતરી જાય કે ખુદા એક જ છે, એના સિવાય બીજો કોઈ ખુદા નથી, તો પછી તું તારા ખુદાને ઓળખી લે કે તારો ખુદા કોણ છે. વલાકિન્નહુ ઇલાહુન વાહિદુન કમા વસફા નફસહુ. તો ઇમામ અલી અલૈહિસ્સલામ હવે અલ્લાહની 7 કાલિતે બયાન કરે છે. આપણે દિનિયાતમાં આવતું ને કઈ વસ્તુ આવતી, સિફાતે સબૂતી આવતી ને, સિફાતે સબૂતી આવતી, એ પણ 7 છે, અહીંયા 7 છે, પણ અહીંયા ને તેમાં જરા કંઈક ફેર છે, બરાબર છે. તો અહીંયા નહજુલ બલાગામાં ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલી સિફત બયાન કરે છે કે તારા પરવરદિગારની પહેલી સિફત એ છે કે એ એકલો છે. જેવી રીતે કે ખુદાવંદી આલમે કુરાને મજીદમાં પોતાની જાતને આવી રીતે ઓળખાવ્યો છે, નબીઓ દ્વારા પોતાની જાતને આવી રીતે ઓળખાવ્યો છે કે અલ્લાહ એકલો છે, એના સિવાય બીજો કોઈ ખુદા નથી. કુરાનમાં કયો સૂરો છે કે જે ખુદાની વહદાનિયત ઉપર દલાલત આપે છે? સૂરા ઇખલાસ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد. આટલો બધો મહત્વનો સૂરો છે કે 3 વખત આ સૂરો પડે તો આખું કુરાન ખતમ કર્યાનો ઇન્સાનને સવાબ મળે છે. એમાં કેટલી બધી, લગભગ 5 વાત બયાન કરે છે. કુલ, એ રસૂલ કહી દો, અલ્લાહુ અહદ, અલ્લાહ એક છે, અલ્લાહ બેનિયાઝ છે, કોઈની જરૂર નથી ખુદાવંદી આલમને, ખુદાને પોતાની જરૂર નથી, બરાબર છે. પછી લમ યલિદ વલમ યુલદ, એ તો ના કોઈ બચ્ચા જણે છે, ના તો એ કોઈથી જણવામાં આવેલો છે, એટલે કે એનો કે મા બાપ કે કોઈ છે નહીં. વલમ યકુલ લહુ કુફુવન અહદ, અને એનો કોઈ એના જેવો નથી. આ 5 સિફતો સૂરે તૌહીદમાં અલ્લાહની બયાન કરવામાં આવી છે. અને ઇમામ અલી અલૈહિસ્સલામ આ પહેલી સિફત બયાન કરે છે કે અલ્લાહ વાહિદ છે. આપણે એમ બચ્ચાઓને શીખવાડતા હોય અલ્લાહ કેટલા, તો કે એક, પણ એક બરાબર નથી. શું કામ? કારણ કે જ્યારે આપણે એક કહેશું તો ત્યાં બીજાનો તસવ્વુર આવી શકે, પણ ખુદા કોણ છે તો કે વાહિદ, એકલો છે. ગુજરાતીમાં કેવું હોય તો કે એકલો છે. એકલો હોય ને આપણે બેકલો તો નથી કહેતા ને, બેકલો આવે જ નહીં, કારણ કે એકલો એટલે પોતે એકલો જ છે. શું કામ એકલો છે? ઇન્શાલ્લાહ આપણે જરાક થોડી વાર રહીને આગળ જતા વાત કરશું. બીજી વસ્તુ જે ઇમામ ફરમાવે છે, લા યુઝાદુ ફી મુલ્કિહી અહદ, હવે એની મમલકતમાં એનો વિરોધમાં કોઈ ઊભો રહેવાને લાયક નથી, કોઈ બીજો નથી કે જે એની સામો થઈ શકે. હવે તમે સવાલ કરશો, આ એની બીજી સિફત છે ખુદાની, વલમ યકુલ લહુ કુફુવન અહદ, કે ખુદા જેવો બીજો કોઈ નથી. તમે કહેશો કે ઘણા લોકો તો ખુદાની સામે થતા હોય, ઘણા એવા હતા બાદશાહ કે જે કે તારો પરવરદિગાર ક્યાં છે? આસમાનમાં છે, તો હું આસમાનમાં તીર મારીને અલ્લાહને મારી નાખું. તો એવા તીર પણ ફેંક્યા. પણ આ બધા ઇન્સાનની નાદાની છે કે એ ઇન્સાન અલ્લાહની મમલકતમાં જ છે. અગર જો ખરેખર ખુદાનો વિરોધી થવું હોય તો પહેલાં એની હુકુમતમાંથી બહાર નીકળી અને એની સામે થવું પડે. જ્યારે કે મૌલાએ કાયનાત દુઆએ કુમૈલમાં જનાબે ખિઝરને પણ ફરમાવે છે, અને કુમૈલ બિન ઝિયાદને આ દુઆએ કુમૈલમાં ફરમાવે છે, વલા યુમકિનુલ ફિરારુ મિન હુકુમતે, ખુદાએ તારી હુકુમતમાંથી બહાર નીકળવું શક્ય જ નથી. તો આપણે એમ કહી શકીએ કે આ ઇન્સાન જે બોલે છે એ ટૂંક સમય માટે છે, અને ખુદાવંદી આલમ એને જવા દે છે. આ હકીકતમાં વિરોધ કરે છે, એ વિરોધ વલાબલ જ નથી, પણ આપણે એમ કહી શકીએ કે ખુદા એવો છે કે જેની સામે એનો કોઈ વિરોધી ટકી શકતો નથી, વિરોધ કરી શકતો નથી. ચાલો, ખુદાવંદી આલમે એને મોહલત આપી અને 2 મિનિટ માટે વિરોધ કરે તો એ વિરોધ કંઈ વિરોધ કહેવાય નહીં. થોડાક વખતમાં મોત આવશે ને એનો વિરોધ પતી જશે. પછી શું થઈ જશે? ફિરૌન જેવો ફિરૌન બાદશાહ, આટલી હુકુમત કરી 300 વર્ષ, ખુદાએ નબી મૂસાને મોકલ્યા એને સુધારવા માટે, ના માન્યો, એટલું બધું થયું. જ્યારે ડૂબવો આવ્યો ત્યારે કહે છે આમન તો બેરબ્બે મૂસા વ હારૂન, કે હું મૂસા અને હારૂનના પરવરદિગાર ઉપર ઈમાન લઈ આવ્યો. ખુદા કે હવે પૂરું થઈ ગયું તારું ટાઈમ, ચાલ તને મારી નાખશું.
તારા જનાઝાને અમે રાખશું અને પછી આવતા લોકો માટે નિશાની બનીને રહેશે. આપણે એમ સમજીએ કે ખુદાનો કોઈ વિરોધ કરી શકવા વાળું નથી. એનો મતલબ શું થયો? આ આમ્પુલ છે, આ લાઇટ બત્તી બળે છે. હવે આ બત્તી એમ વિચાર કરે કે હું ખુદાથી છૂટો થઈ જાઉં. આ બત્તી એમ વિચાર કરે કે હું કુરાનથી છૂટો થઈ જાઉં અને પોતમેળે બળી શકવાનો છે? નથી. આ આમ્પુલને બળવા માટે જરૂરી છે કે એને કુરાન સાથે જોઈન્ટ રહેવું જ પડશે. આપણે બધા અલ્લાહની મખલુક છીએ, અલ્લાહના આમ્પુલ છીએ. આપણો વજૂદ અલ્લાહ સિવાય અસલન વજૂદ નથી. આપણે ક્યાંય એક શ્વાસ પણ નથી લઈ શકતા અલ્લાહની અગર જો આપણને તાકાત આપવાનું શરૂ ના રાખે. એટલે અગર જો આ આમ્પુલ લબક જબક થવા માંડે કે ના મારે હવે મારા કુરાન સાથે નથી રહેવું, તો એની જિંદગી ખતમ થઈ જશે, એ બચી નહીં શકે. તો ઇન્સાનની અલ્લાહની બીજી સિફત એ છે કે એનો કોઈ કોન્ટ્રેર નથી. ત્રીજી અને ચોથી સિફત ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, વલા યઝૂલુ અબદન વલમ યઝલ. અલ્લાહની ઝાત ઈ છે કે જે કોઈ દિવસ નાશ પામવાની નથી અને હંમેશા રહેવાની છે. ના તો કોઈ દિવસ નાશ પામી છે અલ્લાહની ઝાત, અને ના તો કોઈ દિવસ ભવિષ્યમાં નાશ પામશે. અને અઝલી અને અબદી કહેવામાં આવે છે દિનિયાતમાં. 5મા ધોરણની દિનિયાતમાં આવતું, અગર જો ત્યાં સુધી પહોંચ્યા હોય તો આપણે એમ કહીએ કે અલ્લાહની આ બે સિફત છે ને એ બહુ જરૂરી છે અલ્લાહ માટે. આપણો વજૂદ એક જમાનામાં નહોતો. આથી 100 વર્ષ પહેલાં આપણે જોઈએ કે આપણો વજૂદ હતો નહીં. આપણા બાપ દાદાને ખબર એ નહોતી કે આપણા ઘરે કંઈક દીકરાનો જન્મ થવાનો છે કે દીકરીનો જન્મ થવાનો છે, ખબર જ નહોતી. બરાબર, આપણો કંઈ વજૂદ હતો જ નહીં. હવે આથી 100 વર્ષ પછી આપણા જે બચ્ચાઓ આવશે એ આપણને ઓળખતાય નહીં હોય. શું થશે? આપણે મરી ગયા હશું, કબ્રમાં હશું, આપણું શરીર સડી ગયું હશે, આપણા હાડકાં પાવડરમાં બદલાઈને 40-50-100 વર્ષ પછી કબ્રને ખોલવામાં આવે, એમાં કંઈ ના મળે. હવે અમુક જમીન સારી હોય તો ઘણાનું સારું રહે, પણ કંઈ બાકી રહેવાનું નથી. ચાલો આપણે હાડકાની તો શું વાત કરીએ, આપણી જે કબ્ર સારી એવી બનાવેલી હોય ને, માર્બલથી બનાવેલી હોય, કોતરકામ કરેલું હોય, તેમ છતાં 100 વર્ષ પછી કંઈ બાકી રહેવાનું નથી. ચાલો શું કે 200 વર્ષ બહુ સારો પથ્થર વાપર્યો હોય, એ નિશાની પણ આપણી બાકી નહીં રહેવાની. આપણો ફોટો રાખ્યો હશે, એ ફોટો પણ ભૂસાઈ જશે. અને ફોટો હશે ને તો એ કહેશે કે આ કોણ છે આગામુખી? હાલો, જૂના જમાનામાં રહેતા હતા, કોને ખબર છે 2026માં આગા હતા. ચાલો, કોને ખબર છે શું છે શું નહીં, બધું પૂરું થઈ જશે. એટલે આપણી ઝાત એવી છે, એક વખત નહોતી, પછી વજૂદમાં આવી અને પછી ફના થઈ જશે. ચાલો, આપણી રૂહ હશે, આપણા DNA હશે, ખુદાવંદ આલમ આપણને ફરી જીવતા કરશે, એ બધી વસ્તુ અલગ. ઓછામાં ઓછું આપણે એટલું તો કહી શકીએ ને કે આપણી ઝાત પહેલાં કાંઈ ઉલ્લેખવાને લાયક નહોતી અને પછી વજૂદમાં આવ્યા. પણ ખુદા માટે આપણે એવું કહી શકતા નથી. શું કામ? કારણ કે ખુદા છે જે આપણને વજૂદ આપે છે. પણ ખુદાને કોણે વજૂદ આપ્યો? તો કે ના, એ વાજિબુલ વજૂદ છે, એનું હોવું પોત મેળે જરૂરી છે. એ અગર જો ના હોય તો પછી આ તૌહીદની વાત કે કાંઈ અઝલી અબદીની વાત કે કુલ હુ અલ્લાહની વાત કાંઈ વજૂદમાં જ ના આવે. ખુદા છે ત્યારે આ બધી દેબા છે, ખુદા છે ત્યારે આ બધી ડિસ્કસ છે. ખુદા જ ના હોય તો કંઈ ના હોય. એટલા માટે માનવું પડે ખુદાની ઝાત છે અને કોઈ ઉપર ડિપેન્ડ નથી, પોતે મેળે જ છે અને એનું હોવું જરૂરી છે. અને જ્યારે ખુદા પોત મેળે પોતાની ઝાતમાં વજૂદમાં છે તો પછી એ એટલો મહાન છે કે એને કોઈ નાબૂદ કરી શકતું નથી. આપણને ખુદા મોત આપી શકે, ફરી જીવાડી શકે, મારી શકે, બધું કરી શકે, પણ ખુદાની ઝાત એવી છે જે કોઈ દિવસ નાશ પામી નથી અને કોઈ દિવસ નાશ પામશે નહીં. આ વસ્તુ ત્રીજી અને ચોથી સિફત અલ્લાહની થઈ, વલા યઝૂલુ અબદા વલમ યઝલ, કે એ કોઈ દિવસ નાશ નથી પામ્યો અને કોઈ દિવસ નાશ પામશે નહીં. પાંચમી અને છઠ્ઠી સિફત કે જે એના જેવી જ છે પણ થોડીક ફેર છે, અવ્વલુન કબલ અશિયા એ બિલા અવ્વલિયા. આ બહુ મહત્વનો જુમલો છે. એ સૌથી પહેલો છે, એવો પહેલો છે કે એની પહેલા પણ પહેલું કોઈ નહીં હતું. સમજો છો જરાક વાતને? શબ્દોની મારામારી છે, એટલે કે સૌથી પહેલો છે, એવો પહેલો છે કે જેની માટે
સૌથી પહેલો શબ્દ વાપરવો ને એ પણ બરાબર નથી, પણ આપણે સમજાવવા માટે આ શબ્દોનો ઉપયોગ કરવો પડે છે. એટલા માટે ઇમામ અલી અલૈહિસ્સલામ છેલ્લે આ શબ્દ લાવે છે બેલા અવ્વલિયા, કે જેના પહેલું કોઈ નથી. બરાબર છે. આખિરુન બાદલ અશિયા, દરેક વસ્તુની ફના પછી પણ પોતે હશે, એવો હશે કે જેની કોઈ સીમા નથી, જેની કોઈ હદ નથી. એ ક્યાર સુધી હશે? તો કે છેલ્લે સુધી. છેલ્લું ક્યાં? તો કે એની કોઈ લિમિટ જ નથી. ઇન્ફિનિટિવ જેને કહીએ આપણે, કે સૌથી પહેલો છે કે જેની પહેલા પણ કોઈ નહીં હતું, અને સૌથી છેલ્લો છે કે એની પછી પણ કોઈ નહીં હોય. એટલે એની કોઈ ઇંતહા નથી અને કોઈ શરૂઆત નથી. હવે આ બધી વસ્તુ શા માટે આપણે કહી શકીએ, કેવી રીતે સમજી શકીએ કે ખુદાવંદી આલમની ઝાત લા મહદૂદ છે, કે જે ઇમામ અલી અલૈહિસ્સલામ તકરીબન એનો ઇશારો 7મી સિફતમાં બયાન કરે છે. અઝુમા અન તસ્બુતુ રુબુબિયતુહુ બિ ઇહાતતિલ કલ્બી અવ બસર, કે એની ઝાત એટલી મહાન છે જે કોઈ ચીજમાં, ન તો ઇન્સાનના દિલમાં, ન ઇન્સાનની આંખમાં ક્યાંય સમાઈ શકતી નથી. એનો મતલબ શું? કે ખુદાવંદી આલમ જે છે એ ઇલિમિતે ઝાત છે. ઇલિમિતે તો સમજો ને, લા મહદૂદ, કે જેની કોઈ હદ ન હોય. હવે જ્યારે ખુદાવંદી આલમની કોઈ હદ ના હોય ત્યારે હવે આપણે એ ઝાતને સમજવી હોય તો આપણે પોતાનામાં જોવું પડશે કે તું કોણ છો? કે હું તો લિમિતે છું, હું પહેલા નહોતો, પછી નથી, હું એક વખત આવશે કે નાશ પામી જઈશ. આ મારી લિમિટ છે. મારી લિમિટ છે કે હું મારી અવાજ ફક્ત આ શામ્ર સુધી ફેલાવી શકું, એનાથી વધારે ના ફેલાવી શકું, અગર જો મિક્રો કે કંઈ ના હોય, યુટ્યુબ કે કંઈ ના હોય. બરાબર છે. અને બહુ તો ક્યાં પહોંચશે? ક્યાંય નહીં પહોંચે. અથવા મારી વિચાર શક્તિ હું ક્યાર સુધી વિચારી શકું? તો કે એની એક લિમિટ છે. અચ્છા, મારા દિલમાં શું વિચાર નાખી શકું? તો કે એની પણ એક લિમિટ છે. બહુ તો મોટામાં મોટી વસ્તુ વિચારી શકું, લાખો કિલોમીટરની વસ્તુ હું વિચારી શકું મારા દિલમાં, એનાથી વધારે તો કંઈ મારા દિલમાં કંઈ નાખી શકું નહીં. પરંતુ ખુદાવંદી આલમની ઝાત લા મહદૂદ છે અને એની સામે મારી ઝાત મહદૂદ છે. તો કોઈ દિવસ આપણે જોયું કે 1 લીટર પાણીની બોટલ હોય, એમાં હું 10 લીટર પાણી સમાવવા જાઉં તો સમાઈ શકશે? ઇમ્પોસિબલ. એવી જ રીતે અહીંયા આપણે સમજી શકીએ કે ખુદાની ઝાત ઇલિમિતે છે, તો પછી હું મારી જે લિમિટેડ મારો વજૂદ છે એમાં હું ખુદાને વિચારી શકતો નથી. હવે હું મારા ખુદાને ના તો કાંઈ પેઇન્ટિંગ બનાવી શકું બહાર ફિઝિકલી, ના તો હું મારા મગજમાં વિચારી શકું. શું કામ? કારણ કે ખુદા ઇલિમિતે છે. ઇલિમિતે વસ્તુને હું મારા લિમિટેડ મગજમાં પણ હું નાખી શકતો નથી. હા, ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા વાત કરવા ચાહે છે કે અલ્લાહ એટલો મહાન છે કે એની ઝાત, એની રૂબુબિયત કોઈના દિલોમાં કે કોઈની નજરોમાં સમાઈ શકતો નથી. હવે જ્યારે આપણે આ જોઈ લીધું, અલ્લાહના વજૂદની 3 દલીલ લીધી, બરાબર, અને અલ્લાહની કેટલી સિફત લીધી આપણે? 7 સિફત લીધી. હવે જ્યારે ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે આટલું તું જાણી લીધો, 10 વસ્તુ જાણી લીધો, તો પછી હવે તારે શું કરવું જોઈએ? હવે તું તારી નબળાઈને જો. ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, ફઈદા અરફતા ઝાલિક ફફઅલ કમા યંબગી લિમિસ્લિકા અન યફઅલહુ. હવે તે જે આ બધી વસ્તુ સમજી લીધી, તો હવે તું અને તારી જેવા લોકોએ શું કરવું જોઈએ એ તું વિચારી લે. ફી સગરે ખતરેહી, કારણ કે તારી હસ્તી, તારો વજૂદ એકદમ નજીવો છે. નજીવો એટલે કોઈ કિંમત વગરનો છે. બીજું, વકિલ્લતા મકદેરતહી, બીજું તારી શક્તિ ઓછી છે. ત્રીજી વસ્તુ, વકસરતે આજઝેહી, અને ત્રીજી સિફત ઈ તારી કે તારી નબળાઈ બહુ વધારે છે. અને ચોથી વસ્તુ, આદીમે હાજતહી એલા રબ્બે, અને તને તારા પરવરદિગાર પાસે બહુ વધારે જરૂરત છે, હાજત છે. આપણી ઇન્સાનની આ 4 નબળાઈ અગર જો આપણે સમજી લઈએ ને તો કોઈ દિવસ હું કરવા માટે અવાજ ઊંચી કરશું નહીં. આપણે કોણ છીએ? નજીવી હસ્તી છીએ.
આપણો વજૂદ અહીંયા દુનિયામાં હોય તો શું આ દુનિયામાં કંઈ ફેર પડી જવાનો નહીં. ઘણા પ્રમુખ કહેતા હોય ને, મેં આટલું કામ કર્યું છે, મારી વગર આ હાલે જ નહીં. બાપા, તું ગઈકાલે નહોતો, આ દુનિયા હાલતી હતી. તું કાલે નહીં હો, આ દુનિયા હાલવાની છે. હું એમ કહું કે હું આગામુખી બહુ કામ કર્યું છું ને મારા વગર જમાત ના હાલે, એવું નથી બાપા. તું કાલે નહોતો તોય આ જમાત હાલતી હતી, તું નથી તોય જમાત હાલે છે. એટલે આપણો વજૂદ જે છે એકદમ નજીવો છે. આપણે હોય તોય શું ફેર પડે ને ના હોય તોય શું ફેર પડે. તો ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે તારો વજૂદ એકદમ નજીવો છે. શક્તિ કેવી છે તારી? તું એક માખીને પણ તારાથી દૂર નથી કરી શકતો, સિવાય કે એ પોતે આઘી વહી જાય. એકદમ ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, ખોલેકલ ઇન્સાનો ઝઈફા, ઇન્સાન સાવ નબળો પેદા કરવામાં આવ્યો છે. કાંઈ તાકાત નથી. આપણે જરાક વાર થાય મચ્છર કરડે, મેલેરિયા થઈ જાય, ટિફોઇડ થઈ જાય, ખબર ના ચિકનગુનિયા થઈ જાય. એક મચ્છરનો મુકાબલો આપણે નથી કરી શકતા. ખેર, આપણે સમય ઓછો છે એટલે એને કરતો એક સરસ મજાની દાસ્તાન હતી એક નબીના જમાનાની. એક બાદશાહ કે જેને મચ્છર નાકમાં ગળી ગયું હતું અને પતી ગયો એમાં. એટલે ઇન્સાન સાવ શક્તિ વગરનો છે. વકિલ્લતા મગદરતિહી, આપણી નબળાઈ એટલી વધારે છે કે મલેકુલ મોત આપણી સામે આવે તો આપણે એને નથી કહી શકતા કે તું મારી રૂહ કબ્જ ના કર. સાવ નબળા છીએ. અને ચોથું, આપણે જગ્યાએ જગ્યાએ એ ખુદાયા મને બચાવી લે, મને બચાવી લે, મને આપ, મને આપ, આવું જ બધું આપણે કરતા હોય. શું કામ? કારણ કે આપણો આખો વજૂદ છે ને એ મંગાતકથી ભરેલો છે. આપણે માંગવા સિવાય આપણને છુટકારો નથી. પણ હવે આપણે કોની પાસે માંગીએ છીએ એ આપણા ઉપર ડિપેન્ડ છે. પણ આપણો આખો વજૂદ મંગાતકની જરૂર પડે છે. હવે આ આંખ થોડાક વખત ના થાય એટલે ચશ્માની જરૂર પડે. આ વાળ થોડાક વખત ના થાય એટલે દાંતિયાની જરૂર પડે. એમાં શેમ્પુ નાખવાની જરૂર પડે, સાબુની જરૂર પડે. આપણો એક એક વજૂદ આપણે જોઈએ ને તો જરૂરિયાતથી ભરેલો છે. અને સૌથી વધારે આપણે જરૂરત હોય તો શેની છે જરૂર? તો એ ખુદાની જરૂર છે. ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે કે ખુદાની આ ત્રણ વજૂદની દલીલ, અલ્લાહની આ બહેતરીન 7 સિફતો, એની સામે તારી આ 4 નબળાઈ છે. હવે જ્યારે તારી નબળાઈ આવી છે તો તારે શું કરવું જોઈએ? તારે ધ્યાન રાખવાનું છે જિંદગીમાં. ખેર, એક કુરાનની આયત આપણે લઈ લઈએ. આપણે શું ધ્યાન રાખવાનું છે કે આપણે આપણા પરવરદિગારને ભૂલી ના જઈએ. કારણ કે ખુદાને અગર જો એની આ 3 બહેતરીન દલીલ, આ 7 સિફતની સાથે અગર જો એને ભૂલી ગયા તો સમજી લઈએ કે આપણે ખુદાને ભૂલાવી દીધો. હકીકતમાં આપણે આપણી નબળાઈને ભૂલાવી દઈએ છીએ. જ્યારે ઇન્સાન પોતાની નબળાઈને ભૂલાવી દે છે તો કહે છે કે હું જ ખુદા છું, ફિરૌન જેવો બની જાય છે. હું કાંઈક છું, મારા જેવો કોઈ નથી. તો ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ વસ્તુની મનાઈ કરે છે કે તમે એવા ના બનો કે જેણે અલ્લાહને ભૂલાવી દીધો છે. નહીતર તમે પોતાની જાતને ભૂલી જશો કે તમારી હકીકતમાં વેલોડ શું છે. હવે ઇમામ અલી અલૈહિસ સલામ કહે છે કે તે અત્યાર સુધી અલ્લાહની સિફતો, અલ્લાહના વજૂદની દલીલ માની લીધી, તારી 4 નબળાઈને તે જાણી લીધી. પછી હવે તારે શું કરવાનું છે? તો ઇમામ અલી અલૈહિસ સલામ ઇમામ હસનને અને આખી ઇન્સાનિયતને એની ફરજ યાદ દેવરાવે છે, એનો દેવવાર યાદ દેવરાવે છે. ફી તલબે તાઅતિહી, તો તારે જે છે અલ્લાહની ઇતાઅત તરફ આગળ વધવું જોઈએ. તારે હંમેશા સર્ચ કરવું પડશે કે અલ્લાહની ઇતાઅત શેમાં છે. આ એક ફરજ. બીજી વસ્તુ, હવે આ અલ્લાહની ઇતાઅતને તલબ કરવાનું છે એટલે શું કે કુરાનના હુકમો જાણવા પડશે, તવઝીલ મસાઇલ ઉઠાવવી પડશે, આપણે ઉપર શું વાજિબ છે, શું હરામ છે. માસૂમીનની હદીસથી આપણે જાણવું પડશે કે આપણે કેમ જીવવું, કેમ ના જીવવું. આ બધી આપણી વાજિબાત છે કે જે હકીકતમાં અલ્લાહની ઇતાઅત છે એને આપણે શોધીને આપણે જિંદગીમાં ઇતાઅતમાં આગળ વધવું પડશે. આ એક ફરીજો. બીજું, વલ ખશ્યતે મિન ઉકૂબતે, ઇન્સાનની બીજી જરૂરિયાત, બીજી વાજિબાત એ છે કે એ હર હંમેશ અલ્લાહની સજાથી ડરતો રહે. એવું ના થાય કે ખુદાનો અઝાબ આવી અને એને પકડી લે. આ ઇન્સાનની બીજી જરૂરિયાત છે. ત્રીજી જરૂરિયાત વિશે પણ એવી રીતે નથી ડરવાનો કે જેમાં નાઉમીદી આવે. ના, એવી રીતે દાખલા તરીકે એક લીઓ આપણી સામે આવ્યો હોય, આપણે ડરશું, છે નોર્મલ. પણ આ ડરમાં શું થશે કે હવે આપણે જિંદગીથી
ના ઉમ્મીદ થઈ ગયા કે હવે તો આપણું પતી ગયું છે, બરાબર. કોઈ બીજો રસ્તો આપણી પાસે બાકી નથી, લિયો સામે છે, બસ યાતક કરવાનો છે ને આપણી જિંદગી પૂરી. આ ના ઉમ્મીદ આવી ગઈ. નહીં, ખુદાથી ડરવાનું છે તો ત્યાં સાથે ઉમ્મીદ પણ રાખવાની છે. ખુદાવંદી આલમ મને મારા ગુનાહો બદલ પકડી શકે છે, તો હવે મારે શું કરવાનું છે? ગુનાહ નથી કરવાના. એક સ્કૂલમાં અથવા એક નાનું છોકરું કાંઈ તોડફાડ કરવા માટે પહેલાં વિચાર કરશે કે મારા મા બાપને અથવા મારા શિક્ષકને ખબર પડશે, પ્રોફને ખબર પડશે, મને ખીજાશે, તો બહેતર એના ગુસ્સાના ડરથી આ છોકરો સીધો રહે. તો આ છોકરો જેમ સીધો રહે છે એમ આપણે સીધા રહેવાનું છે, કે જેમાં ઉમ્મીદ હોય કે મારો પરવરદિગાર જે છે મને સુધારવા ચાહે છે. તો અલ્લાહને સજાથી આપણે ડરવાનું છે. વશફકતે મિન સોખોતે. અને ત્રીજી વસ્તુ, અલ્લાહની મોહબ્બતથી દૂર થઈ જવામાં એના ગુસ્સાથી ડરવું. આ એક બહુ મહત્વની વસ્તુ છે. પહેલી વસ્તુ અલ્લાહની સજાનો ડર રાખવો, અને બીજો ડર જે અલ્લાહથી રાખવાનો છે ને, કે એવું ના બને કે હું ખુદાની મોહબ્બત અને રહેમત અને દયાથી મહેરૂમ થઈ જાઉં અને એના ગુસ્સાનો શિકાર બની જાઉં. એક હોય એની સજા, અને એક બીજું છે અલ્લાહની રહેમત. આ બંને વસ્તુ ઇન્સાન માટે બહુ જરૂરી છે. એકમાં જે છે આપણે નાઉમ્મીદ નથી થતા, અને એકમાં હંમેશા અલ્લાહથી ઉમ્મીદ રાખીએ છીએ. દાખલા તરીકે આપણાથી ગુનાહ થઈ ગયા તો આપણે ડરતા રહેવા જોઈએ કે ભાઈ એવું ના થાય કે ચાલો એક વખત ખુદા આપણને માફ કરી દેશે, પણ બીજું એવું પણ ના બને કે ખુદાવંદી આલમ માફ કરી દે પણ એની મોહબ્બતથી આપણને મહેરૂમ કરી દે. એક વખત આપણે જહન્નમથી તો છુટકારો મેળવી નાખીએ તૌબા અને ઇસ્તિગફારથી, પછી હજી આપણે આગળ વધીને ક્યાં જવાનું છે? જન્નત તરફ. તો એવું ના બને કે ખુદાવંદી આલમ આપણને જન્નતથી મહેરૂમ કરી નાખે ને વચમાં લટકાવી રાખે. ના, એક વખત ખુદાથી ડરવાનું છે કે આપણને અઝાબમાં મુબતલા ના કરે, પછી બીજી તરફ એ છે કે ખુદા પોતાની મોહબ્બત અને રહેમતથી આપણને મહેરૂમ ના કરી નાખે. ત્યાં પણ આપણે ખુદાથી ડરતા રહેવાનું છે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન. છેલ્લો જુમલો છે આ. શું કામ આ ખુદાથી ડરવાનું છે? તો ઇમામ કહે છે ડરવાનું એટલા માટે છે, ઇતાઅત એટલા માટે જરૂરી છે, કારણ કે ખુદાવંદી આલમે જે તને હુકમ આપ્યા છે એ બધા સારા હુકમ આપ્યા છે, અને જે વસ્તુથી તને રોક્યો છે ને એ બધી ખરાબ વસ્તુથી જ તને રોક્યો છે. એટલા માટે તું અલ્લાહનો રેસ્પે રાખ અને અલ્લાહની મારિફત હાસિલ કરી અને એની ઇતાઅતમાં જીવન પસાર કર, અને હંમેશા એના જહન્નમના અઝાબથી ડર રાખ, અને જન્નતથી મહેરૂમ થઈ જવાથી તું હંમેશા ડરતો રહે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન.